વિશ્વ નેતા અને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની જન્મભૂમિ ઉત્તર ગુજરાતની આ પવિત્ર ધરતી પરથી વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સના પ્રથમ અધ્યાયની સફળ શરૂઆત થઈ છે. આપણે સૌ આ નવી શરૂઆતના સાક્ષી બન્યા છીએ. ગુજરાતની વિકાસ યાત્રા શ્રી નરેન્દ્રભાઈના એક નાના વિચાર પરંતુ મોટા વિઝન સાથે શરૂ થયેલી, જે 2003માં મેં વાત કરી કે નાની કોન્ફરન્સ હોલ ટાગોર હોલમાં વાઇબ્રન્ટ ગુજરાતની શરૂઆત થઈ અને આજે તમે જુઓ તો એ વિશ્વ ફલક ઉપર ગુજરાતને ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન તરીકે સ્થાપિત કરી ચૂક્યું છે. એ વખતે મોદી સાહેબ સામે અનેક પડકારો પણ હતા, પરંતુ આજે ગુજરાત પાસે સતત વીજળી અને પાણી પુરવઠો, આધુનિક રોડ રસ્તા સહિતનું રોબસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વર્લ્ડ ક્લાસ લોજિસ્ટિક્સ સહિતની પ્લગ એન્ડ પ્લે સુવિધા ઉપલબ્ધ છે. હવે તો ગુજરાત ભારતનું ગ્રોથ એન્જિન છે. આથી વિશ્વના દેશો ભારત સાથે ભાગીદારી કરવા તત્પર છે અને એટલે જ અહીંયાથી આપણા ઇન્ડસ્ટ્રીયલિસ્ટ પણ કહેતા હતા કે મોદી સાહેબ કહે છે કે યહી સમય હૈ, સહી સમય હૈ. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં અત્યાર સુધીમાં ગુજરાતે 10 સફળ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ યોજી છે. દરેક સમિટે નવી ઉર્જા આપી, નવા રોકાણની તકો આપી છે અને રાજ્યના યુવાનો માટે રોજગારીના નવા દ્વારો ખોલ્યા છે. આજે જ્યારે આપણે પ્રાદેશિક સ્તરે આ કોન્ફરન્સ શરૂ કરી છે ત્યારે આત્મવિશ્વાસ સાથે ચોક્કસ કહી શકીએ કે આ વિચાર હવે વધુ વિસ્તૃત અને પ્રાસંગિક બની ગયો છે. વિકાસ ફક્ત નગરો કે મોટા શહેરો પૂરતો નહીં, પણ દરેક પ્રદેશ, દરેક ગામડાઓ સુધી સમાન રીતે પહોંચે, ગામડાઓ પણ વાઇબ્રન્ટ બને અને વૈશ્વિક સ્તરે અલગ ઓળખ ઊભી કરે તેવું વિઝન આ કોન્ફરન્સથી શરૂઆતથી રાખ્યું છે. અંગ્રેજીમાં કહેવત છે, વેલ બિગન ઇઝ હાફ ડન. એટલે આપણે અડધી સક્સેસ તો આ મળી જ ગઈ છે. જે પ્રમાણેનું આ શરૂઆત થઈ છે, ખૂબ સારી શરૂઆત થઈ છે. પ્રાદેશિક આકાંક્ષાઓ અને વૈશ્વિક મહત્વાકાંક્ષાઓની થીમ સાથે શરૂ થયેલી પ્રથમ વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સનો પ્રારંભ શાનદાર અને ફળદાયી રહ્યો છે. વડાપ્રધાનશ્રીએ ગ્લોબલ વિઝનની વિભાવના આપી હતી, તેની આવી રિજિયોનલ કોન્ફરન્સના માધ્યમથી બળ આપવાનું કાર્ય રાજ્ય સરકાર કરી રહી છે. ઉત્તર ગુજરાતની ધરતી પરથી સફળ રીતે શરૂ થયેલી રાજ્ય સરકારની આ પહેલ દર્શાવે છે કે ગુજરાતનો વિકાસ હવે ગામથી ગ્લોબલ સુધીની દિશામાં આગળ વધી રહ્યો છે. આ 2 દિવસમાં યોજાયેલી વિવિધ ચર્ચાઓ, સેમિનાર્સ, પ્રેઝન્ટેશન અને એમઓયુઝમાંથી એક વાત સ્પષ્ટ છે કે આ કોન્ફરન્સના ઉદ્દેશો નજીકના ભવિષ્યમાં સાકાર થવાના છે. ઉત્તર ગુજરાતની હસ્તકલા, ડેરી ઉદ્યોગ, સોલાર એનર્જી અને શિક્ષણ ક્ષેત્રે જે સંભાવનાઓ છે તે હવે ઇન્વેસ્ટરના વિઝનમાં સ્પષ્ટ દેખાઈ રહી છે. સોઇલ ટુ સેલ્ફ, ક્રિટિકલ મિનરલ્સ, એનર્જી ઇન્ડિપેન્ડન્સ, ઉત્તર ગુજરાત ઇકોનોમિક ગ્રોથ માસ્ટર પ્લાનની જાહેરાત વગેરેની આ પ્રદેશને વિકાસની નવી ગતિ મળે તેવી મને શ્રદ્ધા છે.